સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. સામાન્ય કાળના 17મા અઠવાડિયાનું બુધવાર. ધર્મસભા આજે સંત માર્થા, મરિયમ અને લાઝરસના પર્વો ઉજવે છે. ખેતરમાં દાટેલા ભંડાર અને સુંદર મોતીના દ્રષ્ટાંતો આપણને જીવનમાં મળેલી તકોને વેડફી ન દેવા હાકલ કરે છે. ઈશ્વરનું રાજ્ય ગમે ત્યારે આપણને મળે તે માટે તૈયાર રહેવું જોઈએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 13, કડી 44-46. વળી ઈશ્વરનું રાજ્ય ખેતરમાં દાટેલા ભંડાર જેવું છે. જેને એ જડે છે તે ફરી દાટી દે છે અને એકદમ આનંદમાં આવી ચાલ્યો જાય છે અને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ ખેતર ખરીદી લે છે. વળી ઈશ્વરના રાજ્યને આવી ઉપમા પણ આપી શકાય. કોઈ વેપારી સુંદર મોતીની શોધમાં હોય અને તેને એકાદ કિંમતી મોતી મળે છે, એટલે તરત જ જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ મોતીને તે ખરીદી લે છે. સ્નેહના સ્પંદન, સ્પંદન. ઈસુ ઈશ્વરના રાજ્યને પ્રાપ્ત કરવા કયો ભોગ આપવો પડે એ સમજાવતી 2 દ્રષ્ટાંત કથાઓ કહે છે. પહેલી દ્રષ્ટાંત કથામાં ઈશ્વરના રાજ્યને ખેતરમાં દાટેલા ભંડારની ઉપમા આપે છે, તો બીજી દ્રષ્ટાંત કથામાં કિંમતી મોતીની ઉપમા આપે છે. ઉપમા પરથી સમજી શકાય છે કે ઈશ્વરનું રાજ્ય ખૂબ જ મોંઘી બાબત છે. પહેલી દ્રષ્ટાંત કથામાં ઈશ્વરનું રાજ્ય એ દ્રષ્ટાંત કથામાંના મુખ્ય પાત્રનો ધ્યેય નથી. આ ભાઈ ઈશ્વરના રાજ્યની શોધમાં નથી. એક કહેવત છે કે ખાધું બગાસું અને પડ્યું પતાસું. મહેનત કર્યા વિના અમૂલ્ય વસ્તુ મળી જાય એ દર્શાવવા આ કહેવતનો ઉપયોગ થાય છે. બગાસું ખાઈએ ત્યારે મોં ખુલી જાય. એ ખુલ્લા મુખમાં પતાસું એટલે કે મીઠાઈ મૂકી દેવામાં આવે. પ્રભુ કેટલાકને વગર મહેનતે, વગર ધ્યેયે ઈશ્વરનું રાજ્ય મેળવી આપે છે. આ તો પ્રભુની ભેટ કહેવાય. બીજી દ્રષ્ટાંત કથામાં મુખ્ય પાત્ર કિંમતી મોતીની શોધમાં છે, એટલે કે ઈશ્વરના રાજ્યની ઈચ્છા કરીને શોધ કરવામાં આવે છે. ઝાઝી મહેનતને અંતે ઈશ્વરનું રાજ્ય મળે છે. આ બંને દ્રષ્ટાંત કથાના મુખ્ય પાત્રોને 2 યુવાનો ગણીએ. પહેલી દ્રષ્ટાંત કથાનો યુવાન કશું જ શોધતો નથી. બીજી દ્રષ્ટાંત કથાનો યુવાન પુરોહિત બનવા કોઈક સંઘની શોધ કરી રહ્યો છે. બંને યુવાનો મિત્રો છે. બીજા યુવાનને સાથ આપવા પહેલો યુવાન પણ કોઈક પુરોહિતોના ઘરે પહોંચી જાય છે. એ પુરોહિતનો ભેટો થતાં પહેલા યુવાનને પણ જે કંઈ જ શોધતો નહોતો તેને પુરોહિત બનવાની ઈચ્છા જાગે છે. પહેલા યુવાનને પ્રભુની આ ભેટ મળી, બીજા યુવાનને પોતાની મહેનતનું પરિણામ. બંને યુવાનોએ હવે ઈશ્વરના રાજ્યને પ્રાપ્ત કરવા કિંમત ચૂકવવી પડશે. કિંમત તો સરખી જ ચૂકવવી પડે છે. કિંમત છે સર્વસ્વનો ત્યાગ. ઈશ્વરનું રાજ્ય એટલું તો કિંમતી છે કે તેને પ્રાપ્ત કરવા પોતાનું બધું જ આપી દેવું પડે. સર્વસ્વ એટલે મારું શરીર, મારું મન, મારું દિલ, મારો આત્મા પ્રભુને અર્પણ કરી દેવા પડે. તો જ મારું શરીર પવિત્ર આત્માનું મંદિર બને. મારું મન હંમેશા પ્રભુમાં રમમાણ રહે. મારું દિલ પ્રભુના પ્રેમને ધબકાવ્યા કરે. મારો આત્મા પ્રભુમાં એકાકાર થઈ જાય. આ બધી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં પ્રભુની કૃપાની જરૂર પડે. શૈતાનના પ્રલોભનો સામે ટકી રહેવું પડે. પ્રલોભનો સામે ઝૂકી જવાય તો ફરીથી ઊભું થવું પડે. આપણે ઉતાવળા ના થઈએ.
जल विनानी उजड़ धरणी तरसे मरते जेवी तुझने काजे मारी काया झूर्या करते वी पावक तारा धाम मही हो चाहूं दर्शन तारो वैभवशाળી તારો મહિમા ક્યારે નજરે ભાળો ઈશ્વર હૈ મુझ ઈશ્વર खोज करूं हूँ तारी જીવતર થી વાલી વાલી તારી કરુણા લાગે તારી સ્તુતિ કરશે મારા અધર મધુરા રાગે જીવન ભર પ્રભુ ધન્ય ધન્ય રે तुझने रहीश कहतो कर जोड़ीने नित्य तारो नाम रहीश हूँ लेतो ईश्वर है मुझ ईश्वर खोज करूं हूँ तारी जाने कोई महफिल माहे अंतर रस भर थाशे जय जयकार करीने तारो मुख उल्लासे गाशे शैया पर हो पड़ी रहूं ने स्मरण करूं प्रभु तारो रजनी आँखे चारे पहरे रटण करूं हूँ तारो ईश्वर है मुझ ईश्वर खोज करूं हूँ तारो